નમસ્કાર મિત્રો, આપણા હિન્દુમાં દરેક દેવી દેવતાઓની પૂજા અને તેમના રૂપ પાછળ કોઈને કોઈ ઊંડું રહસ્ય છુપાયેલું હોય છે. આજે આપણે વાત કરવાની છે એવી જ એક દિવ્ય દેવી વિશે, જેમને રોગોની રક્ષક અને બાળકોની માતા માનવામાં આવે છે, માં શીતળા. શું તમે ક્યારેય વિચાર્યું છે કે માતાજીના હાથમાં રહેલી સાવરણી જ તેમનો જાદુ છે, જેનાથી તેઓ મોટા મોટા રોગોને મટાડી દે છે? અને તેમનું વાહન સિંહ કે વાઘ નહીં, પણ ગધેડા પર સવારી કેમ છે? આજે આ વિડીયોમાં આપણે આ જ રોચક વિષય વિશે જાણીશું, તો વિડીયોને અંત સુધી ચોક્કસ જોજો. પૌરાણિક કથાઓ અનુસાર એક સમયની વાત છે, પૃથ્વી પર એક અત્યાચારી અને શક્તિશાળી અસુર પ્રગટ થયો, જેનું નામ હતું જ્વરાસુર, એટલે કે તાવનો દેવ. તેણે પૃથ્વી પર ભારે ઉત્પાત મચાવ્યો હતો. તેણે માનવો અને બાળકોના શરીરમાં ઉગ્ર ગરમી અને અલગ અલગ રોગો પેદા કરીને ત્રાસ આપવાનું શરૂ કર્યું. લોકો અછબડા, શીતળા અને અસહ્ય તાવથી પીડાવા લાગ્યા અને પૃથ્વી પર હાહાકાર મચી ગયો. જ્યારે આ ત્રાસ ખૂબ વધી ગયો, ત્યારે દેવતાઓ અને ઋષિમુનિઓની પ્રાર્થનાથી બ્રહ્માજીની પ્રેરણાથી પ્રગટ થયા માં શીતળા. માતાજીએ જગતના કલ્યાણ અને બાળકોની રક્ષા માટે આ દુષ્ટ જ્વરાસુર સામે યુદ્ધ છેડ્યું. આ યુદ્ધમાં માતાજીના હાથમાં સાવરણી રૂપી અદ્ભુત જાદુ જોવા મળ્યું. તેમના એક હાથમાં સાવરણી હતી અને બીજા હાથમાં અમૃત સમાન શીતળ જળનો કળશ હતો. માતાજીના હાથમાં રહેલી સાવરણી રૂપી જાદુ અને અમૃત સમાન શીતળ જળના કળશ આગળ જ્વરાસુર ટકી શક્યો નહીં. માતાજીએ પોતાની સાવરણીથી તેના દ્વારા ફેલાવાયેલા રોગો અને ગંદકીનો નાશ કર્યો તથા કળશના શીતળ જળથી તેના પ્રકોપને શાંત કરી દીધો. આ રીતે માં શીતળાએ જ્વરાસુરને હરાવીને તેનો અંત આણ્યો અને માનવજાતિને રોગમુક્ત કરી. આ જ તેમનો દિવ્ય પ્રભાવ અને સાવરણીનો અસલી જાદુ છે. હવે વાત કરીએ કે ગધેડા પર સવારી કેમ છે. તો મિત્રો, જ્વરાસુરની કથા એક પ્રચલિત કથા મુજબ શીતળા માતાએ તાવ અને રોગોના અસુર એવા જ્વરાસુરનો પરાજય કર્યો, ત્યારે જ્વરાસુરે માતાજીની ક્ષમા માંગી અને તેમની શરણાગતિ સ્વીકારી. માતાજીએ તેની પ્રાર્થના સ્વીકારીને તેને ગધેડાનું સ્વરૂપ આપ્યું અને તેને પોતાનું વાહન બનાવ્યું. કથા એક ભક્ત કુંભાર સ્ત્રીની ભક્તિની કથા. અન્ય એક લોકકથા અનુસાર એકવાર માં શીતળા પૃથ્વી પર જપ કરતા એક ગામમાં પહોંચ્યા. ત્યાં એક ગરીબ કુંભાર સ્ત્રીએ ખૂબ જ શ્રદ્ધા અને ભાવથી માતાજીની સેવા કરી. તે સ્ત્રી પાસે માતાજીના બેસાડવા કે સવારી માટે બીજું કોઈ સાધન નહોતું, તેથી તેણે પ્રેમથી પોતાનો ગધેડો માતાજીની સેવામાં અર્પણ કર્યો. તેની આ નિસ્વાર્થ ભક્તિ અને સેવા જોઈને માતાજી ખૂબ પ્રસન્ન થયા અને તેમણે તે જ ગધેડાને હંમેશા માટે પોતાનું વાહન સ્વીકારી લીધું. શીતળા સાતમના દિવસે માતાજીની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ અને આરોગ્ય જળવાઈ રહે છે. આશા છે કે તમને આ માહિતી ગમી હશે. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શીતળા માં.